કાશ્મીરના પહેલગામમાં આતંકી દ્વારા હુમલા 26થી હિન્દુઓ નિર્મમ હત્યાની વિરોધ અંજારમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। કાશ્મીરના પહેલગામમાં આતંકી દ્વારા કરવામાં આવેલ હુમલામાં 26થી હિન્દુઓ નિર્મમ હત્યાના વિરોધમાં અંજારમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો। અહેવાલમાં ન્યૂઝ રાણા આહિર, અંજાર, કચ્છ। जय श्री राम। अशोक आहिर, विश्व हिंदू परिषद अंजार नगर अध्यक्ष। आपनी जानकारी में है कि जे प्रमाणे आतंकवादी मानसिकता द्वारा जे हिंदुओं पर गई काले जे बर्बरतापूर्वक हुमलो करवामां आव्यो छे अने जाति पूछीने ज हुमलो कर्यो छे ए हिंदू समाजनी परीक्षा लेवा माटे अने क्यांक ने क्यांक हिंदू समाज उपर एक टार्गेट करी અને આ આતંકવાદી માનસિકતા દ્વારા જે નુકસાન પહોંચાડવામાં આવે છે એ હિન્દુ સમાજ કતેય બરદાસ્ત નહીં કરે અને આ અસહનીય છે। જો હિન્દુ સમાજ પોતાની મર્યાદા જાણે છે તો હિન્દુ સમાજને આવનારા સમયમાં આ જેહાદી જે માનસિકતા છે એને ડામવા માટે પણ પૂરા પ્રયત્નો કરતા આવડે છે, કેમ કે હિન્દુ સમાજનો ઇતિહાસ જો જોવા જઈએ તો અનોખો છે। જે રાજા મહારાજાઓએ જે શિવાજી મહારાજ મહારાણા પ્રતાપે હિન્દુત્વની રક્ષા કાજે પોતાના બલિદાન આપ્યા છે, તો હિન્દુ સમાજના એક રણબંકાઓ પોતાના સમાજને, પોતાના દેશને અને પોતાના ધર્મની રક્ષાના કાજે પોતાના પ્રાણના બલિદાન પણ આપી શકે છે। અને આ જેહાદીનો એ સમજવું જોઈએ કે આવનારા સમયમાં એમને પણ ભારતની અંદર રહેવું મુશ્કેલ થઈ શકે છે। એટલા માટે આ માનસિકતા પૂરેપૂરી રીતે ડામવી જોઈએ અને સરકારને અમે એક અપીલ કરીએ છીએ કે આવી માનસિકતા ધરાવતા વ્યક્તિઓને દેશમાંથી ખદેડીને કાઢી મૂકવામાં આવે, કાં એક વ્યક્તિઓને ઘરમાંથી કાઢી અને ગોલી મારી અને આ આતંકવાદી માનસિકતા સમાપ્ત કરવામાં આવે અને શાંતિપ્રિય રીતે રહેતા ભારતમાં હિન્દુઓ અને શાંતિપ્રિય રીતે રહી શકે અને પોતાના દેશની જે ગૌરવ છે એ જાળવી શકે। નહીં તો હિન્દુ સમાજને આવનારા સમયમાં એ હિન્દુ સમાજ જો એકત્રિત અને અનિયંત્રિત થશે તો એ સમાજને પણ એના પરિણામો ભોગવવા પડશે। હું આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું। જય શ્રી રામ।